હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં જશો. તો આપણે અત્યારે આવી ગયા છીએ આપણા ખેતરમાં. તો આપણે વાવેતર કર્યું હતું ચોમાસુનું મગફળી વિશે થોડી વાતચીત કરવાની છે. તો તમને બતાવી દઉં મિત્રો, ચોમાસું મગફળીનું વાવેતર અમે ઘણા સમયથી કરી નાખ્યું છું. જે આ વાવેતર કરેલું છે ને મિત્રો, એ વાવેતર આપણે 25 તારીખથી કરેલું છે. આ 20 નંબરનું વાવેતર છે. આ 20 નંબરનું વાવેતર કરેલું છે આપણે. ને 20 થી કેટલા છે? એટલે 25 તારીખથી. તો મિત્રો આપણે 25 તારીખનું વાવેતર કર્યું હતું. એમાં આપણે દવા હાકી હતી, પેન્ડી જે કહે ને પીળા કલરની આવે એ દવા હાકી હતી. અને બીજું કોઈ કર્યું નહીં. હજુ હવે ખરાબ પાણી ચાલુ કરવાનું છે અને નેદવાનું બેદવાનું હજુ બાકી છે. એટલે પહોંચી અને 14 દિવસ છે મિત્રો આપણે મગફળીને. તો તમે વિકાસ જોઈ શકો છો. 14 દિવસમાં આપણે કેટલો બધો વિકાસ થઈ ગયો છે આપણે 20 નંબર મગફળીને. તો લીલાશ પડે ખાલી કમ્પ્લીટ ઓલ દેખાય એવી. અને એની બાજુમાં મિત્રો આપણે વાવેતર કરેલું છે 38 નંબરનું. એ તમને બતાવી દઉં. આ મિત્રો આપણે 24 તારીખનું વાવેતર કર્યું હતું. આ મઠડી છે. મઠડીનું તમે વિકાસ જોઈ શકો છો કેવો મસ્ત છે. જો ખાલી મોટી મોટી મગફળી થઈ ગઈ. જો મોટી મોટી મગફળી થઈ ગઈ આપણે. આ રી 37 નંબર છે. જે આપણે મઠડી કહેતા હોય છે ને, આ મઠડી આરી એક જ. એનો ભાવ થોડો ઊંચો હોય પણ થોડો બિહાર ઓછો હોય એનો. અને 20 નંબર ને એનો બિહાર થોડો વધારે હોય પણ એનો ભાવ થોડો ઓછો હોય. કોઈ નક્કી હોતું નહીં માર્કેટમાં. તો મઠડીનો ભાવ અમુક ટાઈમે વધારે હોય તો 20 નંબરનો ના, 20 નંબરનો હોય તો મઠડીનો ના આવે. તો પણ ઉતાર સારા મારો મિત્રો 20 નંબરનો ઉતરે છે. તો મઠડી થોડો ઓછો ઉતરે. મઠડીમાં સાર વધારે થાય અને 20 નંબરમાં સાર ઓછી થાય. ફોફા વધારે બે. તો જુઓ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હોજ પડી ગઈ છે. અને અમે 3 મિત્રો ફરવા હતા. જુઓ અમારે ગીતુભાઈ બેઠા છે. બોલો ગીતુભા, કેવું છે કહો? ઠીક ઠીક. તો મિત્રો આપણે બાજુમાં આપણે કર્યું હતું વાવેતર 30 તારીખનું છે. આમાં મઠડીનું વાવેતર છે. જો આપણે અહીં ડૂલ પડ્યો હતો એટલે મગફળી કેટલી બધી ઉગી ગઈ. ખાલી જુઓ અહીંયા ડૂલ પડ્યો હતો આ ઓળામાં એક જ. અને હજુ થોડી થોડી નીકળી છે. 30 તારીખ એટલે પહેલો દિવસ અને 10 દિવસ થયા મિત્રો. પણ હજુ મગફળી થોડી થોડી નીકળી છે. ચક નીકળી છે, હજુ નીકળી નહીં. તે દિવસે લગભગ નીકળી જાય. કોણ પૂરેપૂરી હજુ નીકળી નહીં. વરસાદ આવે તો સારું છે ને, કે પાછા ફુવારા ચાલુ કરવા પડશે હવે. તો જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. કોરે મોર જો મસ્ત લીલાશ પડે એવું જો ખરી. ચાહડા દેખાય જી ભાઈ. જો બધું શેઠા છે આપણે રાખજો. હારી 20 નંબર. આ એક દિવસ આપણે પાછળ વાવી હતી પણ આનો વિકાસ થોડો વધારે છે પેલા કરતો. કેમ કે 20 નંબર છે ને એટલે એનો એ વળી 100 દિવસ ઊભી રહે. અને આરી 90 95 એટલે 85 90 થી 85 થી 90 દિવસ ઊભી રહે. અને પેલી જે છે ને આ મઠડી એટલે 20 નંબર એ 100 થી 105 110 કોઈ નક્કી હોતું નહીં. જેવી તમારી ક્ષમતા તમે કાઢી શકો. જો હળતી ના હોય તો કાઢી નાખાય ને હળતી હોય તો ના કાઢાય. એવું બધું હોય મિત્રો. મિક્સમાં તમારે જે કરવું હોય કરી શકો છો. ખાતરમાં તો મિત્રો આપણે ડીએપી પહેર્યું હતું અને એક હતું ડાયલનું કશું નામ હતું, એવું કોઈક નામ છે. બેમાં મિત્રો આપણે ખાતર તો શ્યામ જ પહેર્યું હતું. જે આપણે પહેરતા ને ડીએપી બેનું શ્યામ જ પહેર્યું છે. એક જ જેવું ખાતર પહેર્યું. ખાલી મઠડી અને 20 નંબર ખાલી અલગ અલગ પાડી છે. થોડા નીકળજો આપણે. અમારા મિત્રો આ હિતુભાઈ અમને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે લઈને આવ્યા હતા. આ જે આપણે શેઠ છે, શેઠના પુત્ર છે ત્યારે. હિતુભા આમ કરી દો, હાય તો કરો યાર. હાય કર દો. ચાલો ભાઈ તમારે બસ. ચલો મિત્રો, આજનો વિડીયો આટલા સુધી જ. ટાઈમ પાસ કરવા માટે આવ્યા હતા. એક વિડીયો બનાવી દીધો અમે થોડી.